છોટાઉદેપુર નસવાડીમાં ફરી વિકાસ જોલીમાં કુંડાના નોલિયાબારી ફળિયાની સગર્ભાને રાત્રે પ્રસૂતિનો દુખાવો ઉપડતા કાચા રસ્તાને લઈને 108 ઘર સુધી ન આવતા પરિવારજનો સગર્ભાને ઝોલીમાં નાખીને ઉચકીને કિલોમીટર ચાલ્યા હતા। 1 કિલોમીટર ચાલ્યા બાદ ખાનગી વાહનમાં સગર્ભાને લઈને 2 કિલોમીટર દૂર ઉભેલી 108માં સગર્ભાને સોંપી દવાખાને લઈ જવામાં આવી હતી। ગઢબોરિયાદ CHCમાં રાત્રિના સમયે સગર્ભાને પ્રસૂતિ થતાં મૃત બાળકનો જન્મ થયો હતો। જો ત્યાં રસ્તો તો બાળકનો જીવ બચી શકત। મૃત બાળકનો જન્મ થયો। જીવ સટોસટના ખેલ વચ્ચે ગ્રામજનો કાચા રસ્તાનો દુઃખ ભોગવતા હોય તેવો રોષ વ્યક્ત કર્યો છે। અગાઉ પણ આ ગામની ઘટના બની હતી, છતાંય સરકાર દ્વારા હજુ પાકા રસ્તાની મંજૂરી આપવામાં નથી આવી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। નસવાડી તાલુકાના કુંડા ગામના નળિયાબાર ફળિયામાં ગર્ભવતી મહિલાને દુખાવો ઉપડ્યો હતો તો અમે જાતે લાકડાની જોડી બાંધીને એને 1 કિલોમીટર સુધી ઉચકીને લઈ ગયા, કારણ કે અમારા ગામમાં એમ્બ્યુલન્સ આવી શકતી નથી, રોડ રસ્તાની સુવિધા નથી। એના કારણે ખાનગી વાહનને બોલાવ્યું અને નિશાણા ગામ સુધી ઉચકીને લઈ ગયા અને ત્યાં 108 આવી નિશાણા ગામ સુધી અને 108માં બેસાડીને ગોળબોરિયાદ દવાખાને લઈ ગયા। પછી બાળકનો જન્મ તો થયો પણ મૃતદેહમાં થયો, કારણ કે રોડ રસ્તાની સુવિધા ન હોવાથી સમયસર સારવાર મળી શકી નહીં। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।